ગયા 2 દિવસથી. ત્યાર મારી એ નાની હતી ને તો ત્યારે જ બીમાર પડે, અને આંસીનું એ હર વખતનું છે. કાંઈ વાંધો નહીં, હાલો બીજું શું કે તમારા તો સિંકમાં એક પણ વાસણ નહોતું, તો અમે તો કાંઈ પણ બનાવીને તો બહુ ઢગલો થઈ જાય. ગિફ્ટનું કારણ તો એ કહી દે શું છે. માનસીબેન અત્યારે અહીંયા ચા નાસ્તો કરે છે. મમરા છે ને ચા છે, ચા દૂધ. અહીંયા જુઓ શીખું તમને દેખાતું હશે, અહીંયા સોફા ઉપર જ થોડીક વાર સૂતા હતા. પછી પ્લે હાઉસે નથી ગયા. નહીં? શું કામ નથી ગઈ તું પ્લે હાઉસ આજ? પ્લે હાઉસ કેમ નથી ગઈ તું આજે? કે તો કરી મમ્માને. ચલો વાગી ગયા છે 12 અને અમે જાય છીએ હોસ્પિટલે અંશુબેનને લઈને. આજે એને થોડુંક કાલ રાત્રે વોમિટ થઈ અને અત્યારે થોડાક ડાયરિયા થઈ ગયા છે. એકવાર ગઈ છે હજી, પણ સ્ટાર્ટિંગ હોય ને ત્યાં જઈ આવીએ. પહેલાં એને સ્કૂલે મોકલવી હતી, વિચાર્યું હતું કે આમ વોમિટ થઈ હતી ને રાત્રે, તો સવારે દવા આપીને તો ફરક પડી ગયો હતો એમ. પણ પછી કીધું કે ના, હવે જરાક છે ને ત્યાં બતાવી આવીને એવું થાય ને ત્યારે આમે તાકાત ન હોય છોકરાઓમાં, એટલે અહીંયા નાસ્તો કરત ને તોય એને તરત પેટમાં દુખવા માંડે, એટલે ન મોકલી સારું થયું. અને અમારે એક નિયમ છે કે દીપક ન હોય ને એ ટૂરમાં ગયા 2 દિવસથી. ત્યારે મારી એ નાની હતી ને તો ત્યારે જ બીમાર પડે, અને આંસીનું એ હર વખતનું છે. કાંઈ વાંધો નહીં, હાલો બીજું શું. અને અત્યારે એનું પર્સ ગોતતી હતી, મેં લીધું ને આ શોલ્ડર બેગ ફાઇલ માટે, એટલે એનું ગોતતી હતી. એને અત્યારે લેવું હતું પર્સ. બોલો, તો ચલો જઈ આવીએ, પછી હું તમને કહું કે શું કીધું ડૉક્ટરે. મગ બફાઈ ગયા, ભાત પલાળી દીધા છે, ને ઓલમોસ્ટ ઘરમાં તો બધું કામ થઈ ગયું છે. કારણ કે એમ તાત્કાલિક નક્કી કરીને નીકળીએ ન જવાય, પછી આવીને હું હેલ્પર વહી જાય તો એ બધું દોડાઈ જાય આખું. એટલે મેં તો 11:30 12 જાય. તો ચલો પછી મળું તમને. ચલો જવું છે ને? કેમ કરશે ડૉક્ટર? શું કરશે? કેમ ચેક કરશે? હે કેમ ચેક કરશે આંસીને? તું મને હમણાં કહેતી હતી હો, કહેતો એમ ચેક કરશે. અને પછી શું કરશે? કાંઈ ન કરે. પછી શું દવા આપશે કે દવાઈ નહીં આપે? આપે ને તો ભલે. હાલો હેર કોમ કરી લ્યો, પછી આપણે જાય. હાલો ચલો આવી ગયા. અમે આ બલૂન લેવા ગયા હતા ને આ મેથી લેવા ગયા હતા. કાં છે બલૂન લેવા ગયા હતા ને આપણે મેથી લેવા ગયા હતા. કા અહીંયા શું કીધું ડૉક્ટરે? શું કીધું તને? હા એ પીવાની છે. ડૉક્ટરે શું કીધું તને? એમ નહીં કીધું શું તને? હા એમ પીવાની. ચેક કેવી રીતે તને કઈ રીતે? કઈ તને કીધું? બીજું કઈ કીધું? ખીજાણા? હા ડૉક્ટર કોઈ દી ન ખીજાય. આંસી આમ નામ ડરતી હતી. કા પછી અહીંયા પેલા તારો વેઇટ કર્યો ને, પછી ડૉક્ટરે ચેક કર્યું, પછી શું કીધું? કાંઈ ન કીધું. ઓકે. ઇન્જેક્શન નથી માર્યું ને તને? ખાલી ચેક કરી. કા હવે દવા પી લઈશ તું? અત્યારે આપી ડૉક્ટરે દવા પી લઈશ ને? હા એમાં છે. ચલો દવા પી લ્યો ને પછી કંઈક ખાઈ લ્યો. ઓકે ચલો આવી ગયા અમે બતાવીને. ડૉક્ટરે જે દવા હું આપતી હતી ને એ જ આપવાની હા પાડી. ખાલી કાલે રાત્રે મેં છે ને એ હોસ્પિટલનું મેડિકલ છે ને અહીંયાથી લઈ આવ્યા હતા દવા. કારણ કે દર વખતે આંસીને જ્યારે વોમિટ જેવું થાય ને ત્યારે મને બધામાં માર્ક કરવાની આદત કે આની છે આની છે, એટલે એ જ દવા આપતી હો. તો એને ઇન્ફેક્શનની દવા દેવાની મને ના પાડી કે ડૉક્ટરે ના પાડી છે એમ. બાકી ઇન્ફેક્શનની દવા તમે આપો ને એટલે પછી તમને છે ને આગળ આ ડાયરિયા કે એવું કંઈ ન થાય. ઓલી વોમિટની દવામાં ખાલી વોમિટ જ બંધ જ થાય, એ અમુક 4-5 કલાક પૂરતી. પછી વળી પાછું ઇન્ફેક્શન હોય એટલે એ ચાલુ જ રહીએ એમ. એટલે આપણને છે ને એક વસ્તુ હોય કે નહીં, ડૉક્ટર કહે ને એ આમે 5 વર્ષ એ લોકો ભણ્યા હોય તો કાંઈ એમને એમ તો ન હોય. અત્યારે એને એ જ બધી દવા આપી. હા એટલે મેં કીધું ને, મેં તો હું આપું છું. તો કે બરાબર છે એ કે દવા પૂછીએ લીધું. એ પિંક કલર છે.
પણ સારું છે, કંઈ વાંધો નથી. હજી શરૂઆત છે ને ત્યાં બતાવી દઈએ ને તો સારું. બાકી આ લોકો હેરાન થાય ને એટલે એક નિયમ હોય કે ઈ માંદા પડે ને એટલે પાછળ આપણે પડી જ જાય માંદા. હાલો ખોલી દો હો. તો ચલો દવા બવા પીવડાવીએ ને મગ ભાત તો હવે વઘારવાના જ, ખાલી મગ બાકી છે. જમવા બેસવાની તૈયારી કરશું. ત્યાં હિયા આવી જશે. હિયાબેન સ્કૂલેથી આવી ગયા છે ને આવી કંઈક એક્ટિવિટી, હમણાં એક નવો સબ્જેક્ટ એ લોકોને એડ થયો છે. SCPW એનું ફૂલ ફોર્મ શું થાય? socially used populative work. પોપ્યુલર વર્ક. Populative work. P નો નથી ખબર, બાકી S social used work નો W નો ખબર છે. SUW નો P નો નથી ખબર મને. કે દર મંગળવારે આવી રીતે કંઈક એક્ટિવિટી હોય. હા જો અહીંયા સૂઈ ગયા જ, મેં કેટલી ટ્રાય કરી કાલ તો અંદર હુઈ જા તને સુવડાવી દઉં તો જાગે જ છે હવે. તો જાગી જાય ને ના પાડી દે કે નહીં અંદર તો હું નહીં જાઉં. એવું છે. અને આની બધી વસ્તુ લેવા જવાની હતી ને અમારે 11 વાગે કાલે યાદ આવ્યું હતું. મળી તો ગઈ ને. એ મળી જ જાય ને, રાજકોટ જેવા સિટીમાં મળી ન જાય. સાડા 6 જેવો ટાઈમ થયો છે ને અહીંયા બે દીકરીઓ હોમવર્ક કરે છે. કાંશુ હોમવર્ક કરે છે ને તું? આંશી યા બેને હોમવર્ક કરે છે. અહીંયા સૌથી મુશ્કેલ કામ મારી જિંદગીનું કરી રહી છું. મને આમાં બહુ કંટાળો આવે. એકચ્યુઅલમાં એવું છે કે આજે છે ને ગુવાર ઢોકળીનું શાક બનવાનું છે. એટલે જે રીતે આપણે બનાવતા હોય ને ચણાનો લોટ આમ થાળીમાં પાથરીને બાફીને થાળીમાં એવી રીતે, એ રીતે નહીં. દીપક એક હોટલમાં ખાધું હતું એટલે એને મને જે રીતે રેસીપી આપી ને એ રીતે બનાવવાનું છે. અને એક કમેન્ટ આવી હતી શોર્ટ્સમાં, જો એ બેન વ્લોગ જોતા હોય તો શોર્ટ્સમાં તો છે ને કમેન્ટનો જવાબ આપીને તો આખી રેસીપીનું છે ને આખું જે આપવાની હોય ને એ નથી અપાતી. એટલે કે તમારા તો સિંકમાં એક પણ વાસણ ન ધોતા, અમે તો કાંઈ પણ બનાવીને તો બહુ ઢગલો થઈ જાય છે એમ. તો મારેય ઢગલો થાય બેન વાસણનો. એમાં એવું છે કે અમે છે ને અહીંયા વિડીયો સ્ટાર્ટ હોય ને એટલે સિંકમાં ન રાખતા હોય, બારે મૂકી દેતા હોય. મારે હેલ્પર આવે છે ને તોય એટલા વાસણ અમુક વારે મારે જાતે જ લેવા પડે. જે વિડીયો શૂટની થાળી હોય, અમુક લોયા હોય, એ આપણને એમ થાય કે આપણે જાતે ઘસીએ ને તો થોડા ટાઈમ સારા રહીએ એમ. એટલે વાસણનો ઢગલો તો બધાય થાય બેન. બની ગયું? એટલે તારું હોમવર્ક થઈ ગયું કે હિયાનું? ઓકે વેરી ગુડ. શું કીધું એ તને? કઈ કીધું નથી? તો કેમ દવાખાને ગઈ હતી? મમ્મા લઈ ગઈ હતી? આમને લઈ ગઈ હતી? કાંઈ નહોતું થતું? તો પેટમાં કોને દુખતું હતું? તો તને જ લઈ જાય ને. પછી ડોક્ટર શું કહેતા હતા? કાંઈ નથી કીધું? એમ કીધું કે કઈ બહારનું નહીં ખાવાનું ને એવું કઈ કીધા હતા? ઈ કહેતા હતા? સોપો નહીં બગાડવાનો એ નહીં કીધું હોય કા? બીજું શું કહેતા હતા? પછી તને એમ કીધું કે બનાના નહીં ખાવાનું એવું કઈ કીધું? હે શું કહેતા હતા? વાત કરતા હતા. વાત કરતા હતા તારી સાથે? હા એ કરતા હતા ને તને. ઇન્જેક્શન નથી માર્યું ને? નહીં ને? વાંધો નહીં. આમાં છે ને જે આપણે ઊંધિયામાં મુઠિયા હોય ને ઢોકળા, એ રીતનું એમને હોટલમાં ખાતા હતા. એટલે આ મેથી છે, બેસન, બેઝિક મસાલા સાથે ખટાશ ગળાશ, ગરમ મસાલો ને જરાક એવા સાજીના ફૂલ પોચા થાય ને એટલા માટે. અહીંયા તળેલા હતા એટલે હવે મિક્સ કરીને તળી લેશું. હું આજે ટૂરમાંથી આવ્યો તો એકને એક વાત કરે છે મારી સાથે કે તારે ગિફ્ટમાં શું જોઈએ છે, શું જોઈએ છે. મેં એને ના પાડી કે તું મને નહીં દઈ શક. તોય કહે કે તું મને દે કે સોરી. એકલા શું લાગે છે મમ્મા દઈ શકશે મને? હે એ અનુડા
શું માંગ્યું એ કહી દે. તું જ કહી દે મેં શું માંગ્યું ને તું શું નહીં દઈ શક મને. ઈ કે મને શાંતિ આપો. ઈ કે મેં તો સોરી, ઈ શક્ય નથી. અમે એને અશાંતિ જ આપી છે. મેં પહેલા જ કીધું રીમા તું મને નહીં દઈ શક મારું ગિફ્ટ એટલે રહેવા દે. ગિફ્ટ નું કારણ તો ઈ કહી દે શું છે. શું શાંતિ ન આપવાનું એમ કારણ? નહીં શું કામ છે ઈ તો કહી દે. હા, દીપકનો કાલ બર્થડે છે આજે, એટલે હા સોરી, તમે આ વ્લોગ કાલે જોતા હશો. 23 તારીખે એનો બર્થડે છે એમ. એટલે આજે જ કહેવાય ને આપણે વ્લોગ તો કાલે. હા હા, એટલે અમે આજે શૂટ કરી છે. કાલે તો દીપકનો હવે પૂછતી નહીં કે તારે શું ગિફ્ટ જોઈએ છે. મેં એને કીધું કે હવે હું થોડું ઘણું કમાઉં છું તો તને કંઈક લઈ આપું એમ. સારું ચાલો તો આમ આજે મારું એક મેં શાક ખાધું હતું તળાજા, એ આજે બનાવે છે ઈ જ છે ને. જોઈએ હવે કેવું બને છે. સાચા રિવ્યુ આપીશું. સાચા જ આપવાના હોય ને, શું ને. ત્યાં જેવું મને ભાવ્યું કે નહીં. હાલો હાલ હેન્ડ વોશ કરી દો. શું કરું તારે? ઈ મુઠિયા ઢોકળા ઓલા ક્યાં બતાવતો તારા હેન્ડ બતાવતો મને. તું બનાવતી હતી? દહીં ખાવા માટે આપ્યું હતું. તું બનાવતી હતી મુઠિયા ઢોકળા? તે બનાવ્યા? મમ્માએ? જા હેન્ડ વોશ કરી આવ, જા હેન્ડ વોશ કરી આવ. એક મિનિટ આજુ. ચાલો હવે આપણે શાક બની ગયું છે. ગુવાર ઓછો ને ઢોકળા વધારે એમ કીધું હતું દીપકે, પણ બે સરખા જ છે આમ તો. નીચે વયો ગયો થોડો ગુવાર એટલે. ખબર નહીં હવે એને કેવું ખાધું હશે ને કેવું બન્યું હશે, આવીને ટેસ્ટ કરે પછી ખબર પડે. ચલો બતાવે ટેસ્ટ કરીને. રિયલ રિવ્યુ હોય જ આપજે, ખોટો હસમાં. હમણાં કેમેરો ચાલુ કર્યો ને એ પેલા મને કે બરાબર છે. હા રેવા દે ને, રસો પેલા જ ચાખી લીધો હતો. ક્યારેક તો સાચું બોલ. સારું છે. હોટલ વાળા જેવું તો આપણાથી નો જ થાય. સરસ.